નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નવી યોજના ઉપર। મિત્રો, વર્ષ 2026માં ખેડૂતો માટેની 10 મોટી યોજનાઓ આવવાની છે। આ તમામ યોજનાઓનો લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને કેમ કરવી તેની સંપૂર્ણ વિગત જાણવા માટે વિડીયોને પૂરેપૂરો જોજો। ઘણા ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરે છે, પરંતુ ઘણી વખત નાની મોટી ભૂલોને કારણે ફોર્મ રિજેક્ટ થઈ જાય છે। જેથી તમારું ફોર્મ રિજેક્ટ ન થાય અને તમને સરળતાથી સહાય મળી રહે તે માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો। અને ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો મિત્રો, હવે વાત કરીએ 2026ની એક મહત્ત્વની યોજના વિશે, દેશી ગાય નિભાવ સહાય યોજના 2026। મિત્રો, આ યોજનામાં સરકાર દ્વારા દેશી ગાય રાખતા અને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આની અંદર સહાયની રકમ કેટલી મળે છે તો તેની વાત કરીએ તો દર મહિને ₹900 એટલે કે વર્ષના કુલ ₹10,800 મળવાને પાત્ર થાય છે। અને મિત્રો, ફોર્મ ભરવાની સંભવિત તારીખ છે મે થી જુલાઈ 2026 દરમિયાન તમે ફોર્મ ભરી શકો છો, મે થી જુલાઈ। અને મિત્રો, જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો ગાયનું ટેગિંગ સર્ટિફિકેટ, મિત્રો પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલાનું પ્રમાણપત્ર અને ખેડૂતે સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ। આ ખાસ નોંધ લેજો, ખેડૂત સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ। મિત્રો, હવે વાત કરીએ કે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી, તો તેની સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ તો એક, સત્તાવાર વેબસાઇટ પર જાઓ, સંબંધિત યોજના પસંદ કરો અને પછી આવશે ત્રીજા નંબરમાં ત્યાં આપેલી જરૂરી વિગતો ભરો અને ચોથા નંબર ઉપર છે દસ્તાવેજ અપલોડ કરો, તમામ દસ્તાવેજ અપલોડ કરો અને પાંચમા ઉપર સબમિટ કરો, અરજી સબમિટ કરો। અરજી કર્યા પછી તમે ઓનલાઈન સ્ટેટસ પણ ચેક કરી શકો છો। મિત્રો, સામાન્ય રીતે કયા ડોક્યુમેન્ટો જરૂર પડશે, દસ્તાવેજો જરૂર પડશે તેની વાત કરીએ તો એક તો તમારું આધાર કાર્ડ, બીજું બેંકની પાસબુકની નકલ અને ત્રીજું જમીનનો 7/12 એનો ઉતારો અથવા તો 8/12, પછી રહેઠાણનો પુરાવો, તમે ક્યાં રહો છો તેનો પણ પુરાવો, પછી મોબાઈલ નંબર અને યોજનાના પ્રકાર મુજબ વધારાના દસ્તાવેજો પણ કદાચ માંગવામાં આવી શકે છે। મિત્રો, આ યોજનાનો લાભ તમામ ખેડૂતો લઈ શકે છે, પરંતુ દરેક યોજનાની અલગ અલગ પાત્રતા અને શરતો હોય છે। નાની મોટી જમીન ધરાવતા અને રાજ્યના રહેવાસી ખેડૂતો માટે વધુ યોજનાઓ આ ખેડૂત ઉપર ઉપલબ્ધ છે અને એની વિગતો આપણે બીજા વિડીયોમાં બનાવશું, આપણે સંપૂર્ણ વિગતો આપશું। પરંતુ આવી મહત્ત્વપૂર્ણ યોજનાઓની સાચી અને સમયસર માહિતી માટે અમારી ચેનલ નવી યોજનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। જય દ્વારકાધીશ, જય કિસાન, જય જવાન।